પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ બાબતે થયેલી હેબિયસ કોર્પસની પિટિશનની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પિટિશન કરતા અને વકીલ પ્રત્યે કડક વલણ દાખવ્યું। હાઈકોર્ટે ટકોર કરી હતી કે કાયદા સાથે ખિલવાડ કરનારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં। આગામી 29મી સપ્ટેમ્બરે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે। ત્યાં સુધી હાર્દિકને સભા ધરણા કે અનામતને લઈને કોઈપણ કાર્યક્રમ ન કરવાની સાથે પત્રકાર પરિષદ પણ નહીં કરવા તાકીદ કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં મીડિયા અને સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે હાર્દિક પટેલ તેના વકીલ BM માંગુકિયા સાથે આવ્યો હતો। ગુજરાત હાઈકોર્ટના MR શાહ અને KJ ઠાકરની ખંડપીઠે અરજદારોને ચીમકી આપી હતી કે કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરવી જોઈએ। હાઈકોર્ટે એડવોકેટ BM માંગુકિયા અને અરજદારો દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અંગે આશંકા વ્યક્ત કરી હતી। સાથે પ્રથમદર્શીય અવલોકન કરતા મૌખિક ટિપ્પણી કરી હતી કે એકવાર જુઠ્ઠું બોલો તો 10 વાર બોલવું પડે। હાઈકોર્ટે હાર્દિકને તેની સાથે બનેલી આખી ઘટનાક્રમને લેખિતમાં આપવા જણાવ્યું હતું। એટલે હાર્દિકે પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવ્યો હોવાની, અજ્ઞાત સ્થળે રાખ્યો હોવાની અને તેની સાથે શું થયું તેની ઘટના લેખિતમાં વર્ણવી હતી। સાથે જ હાર્દિકે કરેલા આક્ષેપોની સત્યતા સામે પણ હાઈકોર્ટે શંકા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ન્યાયતંત્ર સાથે રમત રમવાનો અધિકાર કોઈને નથી। ન્યાયતંત્ર સાથે મજાક કરનારાઓ સામે કડક હાથે કામ લેવાશે તેવી ગર્ભિત ચીમકી પણ હાઈકોર્ટે આપી હતી। સાથે જ દિનેશ પટેલ અને કેતન પટેલને પણ એફિડેવિટ કરવા હાઈકોર્ટે કહ્યું હતું। જ્યારે કે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે સમગ્ર ઘટનાને સુઓ મોટો રીટ તરીકે દાખલ કરવી જોઈએ અને જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે સૂચન કર્યું હતું। તેમણે કોર્ટ સમક્ષ મોબાઈલ કોલ ડિટેલ્સ બંધ કવરમાં રજૂ કરી હતી, જેમાં મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ અને તેના સાક્ષીઓ સાથે થયેલી વાતચીત હોવાનું મનાય છે। કોર્ટમાં કહ્યું હતું કે આ ન્યાય પ્રણાલીનો દુરુપયોગ નથી, પરંતુ ન્યાય પ્રણાલીનું અપમાન છે। સાથે અડધી રાત્રે હાઈકોર્ટ ખોલવા બદલ એડવોકેટ માંગુકિયાની કોર્ટે ઝાટકણી કાઢી હતી। હાઈકોર્ટ દ્વારા મનાઈ ફરમાવી હોવા છતાં રાત્રે 2:30 વાગે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો હતો। હાર્દિક પટેલે સંતા કુકડી બાદ મીડિયા સમક્ષ આવી ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી। એક વ્યક્તિ માટે આખા રાજ્યની શાંતિ હણાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। કોર્ટ ઓફિસર તરીકે હાર્દિક મળી આવ્યો તે કોર્ટને પણ જાણ ન કરી તે તમારી ફરજ ન હતી। હાઈકોર્ટનો આદેશ છે કે હાર્દિક પટેલ સામે કોઈ FIR હશે તો તેની ધરપકડ કરી શકાશે। આ મામલાની વધુ સુનાવણી 29મી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે। 29મી સપ્ટેમ્બર સુધી હાર્દિકને સભા ધરણા કે અનામતને લઈને કોઈ પણ કાર્યક્રમ ન કરવા સાથે મીડિયા PC નહીં કરવા તાકીદ કરાઈ છે। આગામી મુદતે હાર્દિકે પણ હાજર રહેવાનું રહેશે। આશકા જાની અને હિતેન્દ્ર બારોટ સાથે બ્યુરો રિપોર્ટ GSTV।